સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી ભક્તિનંદન સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં ચાલતી પ્રી સ્કૂલ અને અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ સામે રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા ઘણા સમયથી પ્રી સ્કૂલના સંચાલનને લઈને વિરોધ ચાલી રહ્યો છે. સ્કૂલના કારણે સોસાયટી વિસ્તારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હોવાના આક્ષેપ છે. આ મુદ્દે સોસાયટીના સભ્યોએ બેનરો લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મામલે સુરત મહાનગરપાલિકા, જિલ્લા કલેક્ટર તેમજ મુખ્યમંત્રી કાર્યાલય સુધી લેખિત અને ઓનલાઈન રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં નથી આવી. મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં અસંતોષ વધ્યો છે. રહીશોએ તાત્કાલિક તપાસ હાથ ધરી નિયમો મુજબ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. મારું નામ ધર્મેશ કિશોરભાઈ મકાણી છે. અમે ભક્તિનંદન સેક્ટર 3 શેરી નંબર 4ના રહેવાસીઓ બધા એકઠા થયા છીએ. અહીંયા અમારો મુદ્દો એ જ છે કે રહેણાંક વિસ્તાર છે અને વ્યવસાયિક પ્રવૃત્તિ ચાલી રહી છે. અહીંયા પ્રી સ્કૂલ ચાલે છે, છેલ્લા ઘણા ટાઈમથી ચાલે છે. અમે એ ભાઈને પંકજભાઈ ડાવરા કરીને ચલાવે છે, એને અમે વારંવાર જાણ કરી છે અને અમે એસએમસીમાં મેયરને અમે ઘણી જગ્યાએ અરજીઓ કરી છે, ઓનલાઈન કમ્પ્લેન પણ કરી છે, પણ એનો નિકાલ આવતો નથી. હવે અમને ખ્યાલ નથી આવતો કે આટલી બધી અરજી થઈ છતાં એનો કોઈ ઉકેલ નથી આવતો, તો આ કોના આશીર્વાદ હેઠળ આ બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તો અમારી માંગણી એ જ છે કે રહેણાંક વિસ્તાર છે તો એને રહેણાંક વિસ્તાર જ બનાવીને રાખીએ, શાંતિ જળવાય અને વ્યવસાયિક પ્રવૃત્તિ આપણે ના થાય. હવે આ સ્કૂલ બનાવી છે તો અહીંયા અમને અવાજ પ્રદૂષણ થાય છે, અહીંયા ટ્રાફિકની સમસ્યા થાય છે, છૂટવાના અને સ્કૂલના ટાઈમ પર અહીંયા ઘણું દૂષણ થાય છે. બાજુમાં ટીસી છે ત્રિભુવન હાઇટ્સનું, તો એ પણ એક બહુ મોટો પ્રશ્ન કહેવાય કે આવી જગ્યા પર પહેલાં તો પરમિશન કેમ મળે છે આવી બધી સ્કૂલને, વ્યવસાયિક પ્રવૃત્તિને, કે અહીંયા રહેવા માટે છે તો શાંતિ જળવાય. અને ઉપર ડોમ બી બનાવેલો છે, તો આ બધું કોના આશીર્વાદ હેઠળ ચાલી રહ્યું છે. અમારી માંગણી એક જ છે કે રહેણાંક વિસ્તારમાં શાંતિ જળવાય અને એને કોઈ વ્યવસાયિક પ્રવૃત્તિ માટે કોઈ પરમિશન ના મળે ને એનું કોઈ આ હેતુ માટે ઉપયોગ ના કરવો જોઈએ. તો તંત્રને અમારી એ જ માંગણી છે કે આનો ઝડપથી નિકાલ આપે અને શાંતિ જળવાય. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત.